મોર્નિંગ મિત્રો, આજની સવાર થઈ ગઈ છે. હવે હું ઉઠીને હિંચકા ખાવા તો બેસી ગયો છું. અત્યારે 11 વાગ્યા છે ને હું એ જમી લીધું છે. સરસ મજાનું જમવાનું બનાવેલું જમી લીધું છે. ત્યારબાદ હવે કચરાની ગાડી પણ આવી ગઈ છે મારા એક મિત્રને લેવા માટે. આપણે એને અંદર ધકેલીશું. જો એ જાય તો ખૂબ જ મજા આવશે. રોજ લેવા આવે છે પણ મારો મિત્ર જતું નથી. રોજ ગાડીવાળા આયા કચરા નિકાલ નિકાલ, પણ એ જતું જ નથી. તમને બતાવવા જઈ રહ્યો છું કે પાદરાથી વડોદરા જે નવી ઇલેક્ટ્રિક બસ ચાલુ થઈ છે એ કયા કયા સ્ટોપેજ લેવાની છે, એનું ટિકિટ ભાડું કેટલું રહેવાનું છે, અને કેટલા કલાકે, અડધો કલાકે પાદરાથી તો જઈ રહી છે કે અડધો કલાકે ત્યાંથી આવવાની હોય છે અને અડધો કલાકે અહીંથી જવાની હોય છે. અંદર શું ફેસિલિટી છે એ બધું જ તમને આ વિડીયોમાં હું બતાવવાનો છું. એટલે પ્લીઝ મને લાઈક, શેર અને સપોર્ટ કરજો. ચાલો હવે હું તમને અંદર બતાવું. અંદર આવીને જે કુલિંગ ફીલ થાય છે બહુ સરસ છે કે હવે આપણો વિકાસ થઈ રહ્યો છે એવું મને ખરેખર લાગી રહ્યું છે. જે મેં બોમ્બેમાં ફીલ કરેલું. હજુ તો ફુગ્ગા આપણા લગાવેલા જ છે, જે નવી બસ છે. કેમેરા બધું જ લગાડેલું છે. અંદર સીટો પ્રોપર છે. કદાચ આ પિંક સીટ લેડીઝની છે. ઓકે, લેડીઝ લખેલું જ છે મહિલાએ. કે જે અત્યારે જે આપણે જે બોમ્બેમાં આપણે જોઈ રહ્યા એવી ફેસિલિટી હવે આપણા બરોડામાં પણ આવી ગઈ છે. જોઈ શકો છો કે અહીંયા આગળ આપણા જે હેન્ડીકેપ છે એની માટે પણ કરવામાં આવી છે સેવા, કે ડાયરેક્ટ આ બહાર નીકળી જાય. એટલે કોઈ હેન્ડીકેપ આવશે એ પણ તમને કદાચ તો નહીં જ આવે, પણ આવશે તો હું તમને જરૂરથી બતાવીશ. પાદરાથી જો વડોદરાનું ભાડું માત્ર 25 રૂપિયા છે. અને કયા કયા સ્ટેશને ઊભી રહે છે બતાવું ને. મેં અહીંયા આગળ ઓનલાઈન પેમેન્ટ કર્યું છે. 25 રૂપિયા જે અત્યારે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે, મેં 25 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કર્યું છે. જે ફેસિલિટી છે ખૂબ જ સરસ છે. પણ અત્યારે તો હું આખી બસમાં એકલો છું. લોકોને કહેવા માંગીશ કે માત્ર 25 રૂપિયામાં એસીમાં બેસીને ખૂબ જ મજા આવી રહી છે. આવી હજુ વધારે બસ ચાલુ થવી જોઈએ. રાત્રે 9 વાગ્યા સુધી બસ ચાલુ રહેશે. દર અડધો કલાકે પાદરાથી અને દર અડધો કલાકે બરોડાથી બસ ઉપડે છે. અહીંયા આગળ સ્ક્રીન ઉપર લખેલું આવે છે કે અગલા સ્ટેશન લક્ષ્મીપુરા. એટલે જેને ના ખબર પડતી હોય એની માટે બહુ સારું છે કે જો બસમાં બેઠા છે એ લોકોના થોડા રિવ્યુ લઈશું કે એ લોકોને કેવું લાગી રહ્યું છે. કાકા, તમારે કેવું લાગી રહ્યું છે બેસે? સારું છે. માસી, તમારે? આટલા ઓછા ભાડામાં જે બસમાં એસીમાં બેસાડીને લઈ જઈ રહ્યા છે. તમે કયા ગામના? બાયલી ના છો અને પાદરા કામ માટે આવેલા? ખરેખર પાદરાને આવી બસની જરૂર હતી ને સરકારને એવું લાગે છે કે વિકાસ થઈ રહ્યો છે ધીરે ધીરે, એવું લાગી રહ્યું છે. થઈ જશે. હવે અહીંયા આગળ એનાઉન્સ થશે કે આગળ ક્યાં ઉભી રહેશે. નેક્સ્ટ સ્ટોપ ઇસ્કોન સર્કલ. હવે ઇસ્કોન સર્કલ પર જે સુવિધા છે તે પણ તમે જોઈ શકો છો, અને પ્રોપર કેમેરા અને બધું જ અંદર લગાડેલું છે. નેક્સ્ટ સ્ટેશન બાયલી આવી ચૂક્યું છે ને બાયલી થી બધાને મજા આવે છે. લોકો જે રિસ્પોન્સ આપી રહ્યા છે તે ખૂબ જ સરસ છે. જે ઉત્સાહ છે એ ખૂબ જ જોવાલાયક છે. જે પબ્લિક ને જે મજા આવી રહી છે ને બસમાં, લોકો પૂછી રહ્યા છે ક્યાં કેટલું ભાડું છે, શું છે શું નહીં. માસી, તમને કેવું લાગી રહ્યું છે બેસીને? સર્કલ પર સ્ટેશન છે નારાયણવાડી, પણ અંદર એવું બોલે છે અટલાદરા. એટલે કોઈ ડિસ્ટર્બ ના થાય એમના શરૂઆતમાં, એટલે હું આ કહી રહ્યો છું. છે સન ફાર્મા રોડ. અહીંયા આગળ લોકોને જે ઉત્સાહ જોઈને જે મને પણ મજા આવી રહી છે એ ખૂબ જ સરસ છે. હવે સન ફાર્મા રોડ થી હવે ડાયરેક્ટ જશે. હવે નેક્સ્ટ સ્ટેશન રહેવાનું છે તાંદલજા. તાંદલજા હું તમને હશે તો બતાવીશ. એ તો જે લોકો આ એન્જોય કરી રહ્યા છે ખૂબ જ સરસ છે. આવી ચૂક્યું છે સંત કબીર સર્કલ. એના કારણે તમે જોઈ શકો છો કે અલગ અલગ સ્ટોપેજ હજુ લોકોને ખબર નથી ક્યાં ઉભી રહે છે, પણ આ વિડીયોના માધ્યમથી
ક્યાં ઊભી રહે છે, કયા સ્ટેશન છે એ હું બતાવવા માંગુ છું. નેક્સ્ટ સ્ટોપેજ છે જે આપણે સ્વામિનારાયણ મંદિર વાસના રોડ પર જે આવેલું છે ત્યાંનું નેક્સ્ટ સ્ટોપેજ છે. હવે અહીંયા આગળ એનાઉન્સ થશે કે આગળ ક્યાં ઊભી રહેશે. નેક્સ્ટ સ્ટોપ ઇસ્કોન સર્કલ. હવે ઇસ્કોન સર્કલ પર જે સુવિધા છે તે પણ તમે જોઈ શકો છો અને પ્રોપર કેમેરા અને બધું જ અંદર લગાડેલું છે. ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગ એટલે કે જે દિવાળીપુરા જે આપણો કોર્ટ છે ત્યાં ઊભી રહેશે, કે જેને પાદરાથી કદાચ જો કોર્ટમાં આવતા હોય તેની માટે પણ આ એક સારી સુવિધા છે કે જે વાસના ભાઈના છોકરાઓ માટે કદાચ સંત કબીર સ્કૂલમાં ભણતા હોય એની માટે પણ આ એક બસ એક સારી એક સુવિધા પ્રોવાઈડ કરી રહી છે. ને ખરેખર બહાર એટલી ગરમી છે, દિવાળીપુરા સર્કલ, હ્યુમિડિટી થઈ રહી છે, પણ એના અંદર બહુ સારું લાગી રહ્યું છે. એક વાત કહું કે અમારા જેવાને બ્લોગરને રેલવે સ્ટેશન જવા માટે એક બસની જરૂર હતી. ખરેખર આ બસ બહુ સારી અને મને બહુ જ મજા આવી રહી છે. અહીંયા આગળ સ્નેનિક પાર્ક બોલે છે, પણ આપણે હું કહીશ કે જે આપણે ગાય સર્કલ છે ત્યાં એનું નેક્સ્ટ સ્ટોપેજ રહેવામાં આવશે. થોડું કઈ આગળ અત્યારે મેનેજમેન્ટ થશે, પછી જે ડેપો અને જે બધું બનાવવામાં આવશે, પછી જે આપણને બધું કઈ બસ ક્યાંથી ને કયા રૂટ પર ઉપડે છે એ બધું જ આપણે, જો તમે આ સિરીઝને એટલો પ્રેમ આવશો તો આપણે નેક્સ્ટ સિરીઝ પણ બનાવી દઈશું જ્યારે બધા ડેપો બન્યા પછી. ઉતરી ગયો છું, એનું લાસ્ટ સ્ટેશન આપવામાં આવ્યું છે અહીંયા આગળ રેલવે સ્ટેશનની બિલકુલ સામે. હવે જોયું કે પાદરા જવા માટે મને બસ કેટલા મિનિટે મળે છે. મને ખૂબ જ મજા આવી. જે ઈ બસ હતી ને એમાં લોકો જે એપ્રિસિએટ કરી રહ્યા છે બસને, ખૂબ જ સરસ છે. આપણી સરકારે આ બહુ ખૂબ જ સારું એક કામ કર્યું છે. જે મેં 25 રૂપિયામાં અત્યારે એને બહાર નીકળીને જે ગરમી લાગી રહી છે, બહુ જ ગરમી છે, પણ તમે અહીંયા હવે થોડા હું સિનેમેટિક્સ તમારે રેલવે સ્ટેશનના બતાવીશ, એન્જોય કરો. એ આપણો સેન્ટ્રલ બસ ડેપો છે, ત્યાંથી મેં 5 કે 10 મિનિટમાં માત્ર ફરી પાછી પાદરા જવાની બસ મને મળી ગઈ છે. ને હવે પાછું હું ઓનલાઈન પેમેન્ટ કરીશ અને પાછા જે રૂટ પર આવ્યા હતા એ રૂટ પર પાછી જઈ રહી છે. જે જેતલપુર બ્રિજ ચડીને ત્યાં પછી પાછો ગોલ ફરીને ગાય સર્કલ રહીને દિવાળીપુરાથી આપણે સંત કબીર સ્કૂલથી સન ફાર્મા રોડથી આપણે અટલાદરા, નારાયણવાડી અને સમિયાલા ને લાસ્ટમાં આપણે લક્ષ્મીપુરા થઈને પાદરા. એ તમારે પાછું એક વખત રૂટ બતાવી રહ્યો છું. પાદરા જવા માટે ટિકિટ લઈ લીધી છે, એ બી ઓનલાઈન પેમેન્ટ કરીને. હવે તમારે પાછા જે રૂટ તો આખો નહીં બતાવું, હવે તમે ડાયરેક્ટ વિઝ્યુઅલાઇઝેશન એટલે કે અમુક તમને જે વિઝ્યુઅલ આવતા જશે એ બતાવતો જઈશ. પણ એક સુવિધા બહુ સારી છે કે 10 મિનિટમાં મને પાછી પાદરા જવાની બસ મને મળી ગઈ. એટલે કે 10 મિનિટે આ લોકોએ આઈ થિંક 5 બસ મૂકેલી છે જે અડધો કલાકને અંતરે ચાલ્યા કરે છે પાદરાથી વડોદરા અને વડોદરાથી પાદરા. સમિયાલા સુધી પહોંચી ગયા. હવે થોડીક જ વાર મને બસ મળી ગઈ. પછી મેં એકનો એક ના બતાવું એટલા માટે હું તમારે આગળ બતાવી રહ્યો. ડાયરેક્ટ હવે અમે પહોંચી જઈશું પાદરા ડેપો પર આવી ચૂક્યો છું. હવે ફરી પાછો જઈને પાછો પણ આવી ગયો. ખૂબ જ મજા આવી. જે એક્સપિરિયન્સ રહ્યો ખૂબ જ સરસ રહ્યો. 25 રૂપિયામાં તો બહુ સારું છે.